3 એલિમેન્ટ ટાઈપ એનર્જી મીટર. ઓકે, 3 એલિમેન્ટ વાળું 3 ફેઝ એનર્જી મીટર. ઓકે, સો એનર્જી મીટર, સિંગલ ફેઝ એનર્જી મીટર વિશે આપણે આગળ પણ વાત કરી છે. ઓકે, સિંગલ ફેઝ એનર્જી મીટર વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે. ઓકે, સિંગલ ફેઝ એનર્જી મીટર ની અંદર ઈ શેપ અને સી શેપ ની વાત કરી હતી, બ્રેકિંગ જો કે 4 સિસ્ટમ ની વાત કરી હતી. ઓકે, 4 સિસ્ટમ ની જો વાત કરવામાં આવે તો રજિસ્ટરિંગ સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ, ઓકે, ધેન ડિફ્લેક્ટિંગ સિસ્ટમ, ઓર આપણે જે સપ્લાય આપીએ બરાબર ને જેનાથી આપણું સ્પિન્ડલ મૂવ થાય છે. ઓકે, એવી સિસ્ટમ બરાબર, એ પ્રકારની સિસ્ટમ્સની વાત કરી હતી. ઓકે, સો સિંગલ ફેઝ પરથી હવે આપણે 3 ફેઝ એનર્જી મીટર વિશે વાત કરીએ. ઓકે, 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ એનર્જી મીટર. તો 3 એલિમેન્ટ એવું નામ શું કામ કરવામાં આવ્યું છે? 3 ફેઝ તો બરાબર છે કે 3 ફેઝ માટે આપણે ઉપયોગ કરીએ એટલે આપણે 3 ફેઝ એનર્જી મીટર એને કહીએ. ઓકે, અધરવાઇઝ 3 એલિમેન્ટ ટાઈપ શું કામ એને કહેવામાં આવેલું છે? તો આની પૂરેપૂરી ફિગર છે બરાબર, જેની અંદર ઈ શેપ અને સી શેપ, ઓકે, એક એલ્યુમિનિયમ ડિસ્ક અને બ્રેકિંગ સિસ્ટમ. ઓકે, આવી 3 પેર કરવામાં આવી છે. ઓકે, અહીંયા ઈ શેપ અને સી શેપ, વળી પાછું ઈ શેપ અને સી શેપ, પાછું ઈ શેપ અને સી શેપ, આવી 3 પેર કરવામાં આવી છે બરાબર. 3 જુદા જુદા એલિમેન્ટ, એક સરખા 3 એલિમેન્ટ મૂકવામાં આવેલા છે બરાબર, જુદી રીતે. ઓકે, એલિમેન્ટ 1, 2 અને 3. ઓકે, જે હકીકત જોવા જાય તો સિંગલ ફેઝ જેવું જ છે, ઈ શેપ અને સી શેપ અને વચ્ચે બ્રેકિંગ મેગ્નેટ, એટલે આ એક સિંગલ ફેઝ થઈ ગયું મીટર પૂરેપૂરું. એવી રીતે અહીંયા 3 એલિમેન્ટ એવા મૂકવામાં આવેલા છે. ધેટ ઇઝ વાય ધ નેમ ઇઝ 3 એલિમેન્ટ ટાઈપ. ઓકે, અને આમાં જે સપ્લાય આપવાનો છે અને જેનાથી આપણે મીટરિંગ કરવાનું છે બરાબર, એ સપ્લાય કયો છે? 3 ફેઝ સપ્લાય છે. એનર્જીને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે, અથવા તો એનર્જી કેલ્ક્યુલેટ આપણે કઈ કરવાની છે? તો કે 3 ફેઝ એનર્જીને કેલ્ક્યુલેટ કરવાની. ધેટ ઇઝ વાય ધ નેમ ઇઝ 3 ફેઝ એનર્જી મીટર. તો પૂરેપૂરું નામ એનું શું થશે? 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ એનર્જી મીટર. ઓકે, જો એની વાત કરવામાં આવે તો એની અંદર આપણે 3 એલિમેન્ટ, એટલે કે ઈ શેપનું એલિમેન્ટ અને સી શેપનું એલિમેન્ટ તો હશે બરાબર. ઈ શેપના એલિમેન્ટ સાથે પોટેન્શિયલ કોઇલ અથવા તો પ્રેશર કોઇલ જોડેલી હશે બરાબર, જેને આપણે પીસી કહીએ છીએ. ઓકે, અને સી શેપ સાથે સિરીઝમાં કોઇલ જોડેલી હશે, જેને આપણે કહીએ છીએ કરંટ કોઇલ, સીસી બરાબર. તો ઈ શેપના મેગ્નેટ સાથે પીસી અને સી શેપના મેગ્નેટ સાથે સીસી જોડેલી હશે. ઓકે, પીસી ને પેરેલલમાં જોડેલી હશે અને સીસી ને સિરીઝમાં જોડેલી હશે. એના સિવાય એની વચ્ચે એક એલ્યુમિનિયમ ડિસ્ક રાખેલી હશે બરાબર, અને એલ્યુમિનિયમ ડિસ્ક ની ઉપર એક બ્રેકિંગ મેગ્નેટ રાખેલું હશે, જેથી કરીને આપણી જે ડિસ્ક છે એલ્યુમિનિયમ ડિસ્ક એ પ્રોપર વર્ક કરે બરાબર, એની બ્રેકિંગ સિસ્ટમ એ કંટ્રોલ કરે. એટલા માટે જ આ મીટરની અંદર કંટ્રોલિંગ સિસ્ટમની અલગથી જરૂર છે નહીં, સ્પ્રિંગ કંટ્રોલ કે ગ્રેવિટી કંટ્રોલની જરૂર છે નહીં, કારણ કે ઓલરેડી અહીંયા બ્રેકિંગ સિસ્ટમ છે જ. ધેટ ઇઝ વાય. ઓકે, પ્રેશર કોઇલની મેં જે વાત કરીએ, શન્ટ મેગ્નેટ ઉપર વીંટાળવામાં આવે, એટલે કે ઈ શેપ ઉપર વીંટાળવામાં આવે બરાબર. ઓકે, અને એ જ વસ્તુને પાછું લાઇન અને ન્યુટ્રલ વચ્ચે જોડવામાં આવે. એક લાઇન સાથે છેડો હોય અને બીજો ન્યુટ્રલ સાથે છેડો હોય બરાબર. એવી રીતે ફોર એક્ઝામ્પલ 3 ફેઝ છે, આર, વાય અને બી. તો આર ફેઝની પ્રેશર કોઇલનો એક છેડો આર ફેઝ સાથે અને બીજો ન્યુટ્રલ સાથે. એવી રીતે વાય ફેઝ તમારો જે છે ફોર એક્ઝામ્પલ, તો વાય ફેઝમાં જે પ્રેશર કોઇલ આપણે જોડીએ તો એનો એક છેડો વાય ફેઝ સાથે અને બીજો ન્યુટ્રલ સાથે. એવી રીતે બી ફેઝનો એક છેડો ફેઝ સાથે અને બીજો ન્યુટ્રલ સાથે. એવી રીતે પ્રેશર કોઇલને લગાવવામાં આવે છે. ઓકે, અને આ 3 એલિમેન્ટ એ સ્પિન્ડલ સાથે હોય બરાબર. સ્પિન્ડલ વચ્ચે રાખેલી હોય અને ઉપર નીચે જ્વેલ બેરિંગ મૂકેલા હોય બરાબર. સ્પિન્ડલ હોય અને એક એની અંદર આગળ વાત કરવામાં આવે તો દરેક એલિમેન્ટ માટે એક સ્વતંત્ર ફ્રિક્શન એડજસ્ટમેન્ટ ફેઝ લગાવવામાં આવે છે બરાબર, જે આપણે આગળ પણ વાત કરી ગયા કે જે કોઇલ ટાઈપ હોય, જે અહીંયા બતાવેલું આપણે છે ઓલરેડી, કોઇલ ટાઈપ હોય બરાબર, એ મૂકેલું છે. એટલે પ્રેશર કોઇલ તો છે જ, ફેઝ અને ન્યુટ્રલ એવી રીતે 3 વાર આવશે તો ફેઝ અને ન્યુટ્રલ 3 વાર હશે, અને સિરીઝમાં આપણી કોઇલ છે બરાબર, જે સીસી હશે. ઓકે, સો ત્રણેયમાં કોઇલ મૂકેલી છે ફેઝ એડજસ્ટમેન્ટ માટે, જે 90 ડિગ્રી વોલ્ટેજ અને કરંટને બંનેને એડજસ્ટ કરશે, એટલા માટે મૂકવામાં આવે છે. વર્કિંગની જો કન્સ્ટ્રક્શનમાં જો આગળ વાત કરીએ બધા બરાબર, તો બધી કોઇલને એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી કરીને જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે બરાબર, એ ટોર્ક કેટલો હોય તો કે ત્રણેય જે આપણા એલિમેન્ટ છે બરાબર, ત્રણેય ફ્લક્સના સરવાળા જેટલો
એ ટોર્ક પ્રોડ્યુસ કરે, ટોટલ ફ્લક્સ પ્રોડ્યુસ કરે. કારણ કે જો ટોટલ ફ્લક્સ પ્રોડ્યુસ કરશે તો જ મને શું આપશે? ટોટલ ફ્લક્સ પ્રોડ્યુસ કરશે તો જ મને ટોટલ પાવર કેટલો કન્ઝપ્શન થયો છે, બરાબર, ત્રણ ફેઝમાંથી થઈને, બરાબર, પાવર કેટલો, ટોટલ પાવર કન્ઝપ્શન કેટલું થયું છે, બરાબર, એ મને ખ્યાલ આવશે ને એનું મીટરિંગ થશે અને એનું રીડિંગ થશે. રજિસ્ટરિંગ સિસ્ટમથી એનું રીડિંગ થશે. એટલા માટે ત્રણ ફેઝનો જે ફ્લક્સનો સરવાળો છે એના બરાબર સ્પિન્ડલની મુવમેન્ટ આવશે. ઓકે, મીટરની જો વાત કરવામાં, વર્કિંગની આપણે વાત કરીએ પ્રમાણે કે પ્રેશર કોઇલમાં સપ્લાય જાય અને કરંટ કોઇલમાં સપ્લાય જાય એટલે ફ્લક્સ પ્રોડ્યુસ થાય બંનેના કારણે. શન્ટનું કંઈક શન્ટ કરંટના કારણે ફ્લક્સ પ્રોડ્યુસ થાય. જે જોવા જાય તો ઈએમએફ કરતા 90 ડિગ્રી જે ફ્લક્સ છે પાછળ હોય અને એનાથી પાછું એની અંદર જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય 90 ડિગ્રી પાછળ હોય. એવી રીતે કરંટમાં થાય. સિરીઝ કોઇલ જે છે, બરાબર, એના કારણે સીસી કોઇલના કારણે પણ ફ્લક્સ પ્રોડ્યુસ થશે અને આ બંને ફ્લક્સ એલ્યુમિનિયમ ડિસ્ક સાથે શું થશે? લિંક થશે, બરાબર, જેના કારણે લિંક જે એલ્યુમિનિયમ ડિસ્ક છે પોતે એક આપણે રજિસ્ટર એલિમેન્ટ તરીકે કામ કરે અને ક્લોઝ સર્કિટ તરીકે કામ કરે. ધેટ ઇઝ વાય એની અંદરથી ફ્લક્સ પ્રોડ્યુસ થશે, બરાબર, અને ફ્લક્સ છે એ ઈ અને સી શેપના ફ્લક્સ સાથે ઇન્ટરેક્શન કરશે, બરાબર, અથવા તો એ ઇન્ટરેક્ટ થશે. ઓકે, જેના કારણે મને મુવમેન્ટના ફોર્મમાં આઉટપુટ મળશે અથવા તો ફોર્સના ફોર્મમાં આઉટપુટ મળશે. અને ત્રણ ડિસ્ક જે છે એ ત્રણ ડિસ્ક સ્પિન્ડલ સાથે જોડેલ છે એટલે ટોટલ આઉટપુટ મને સ્પિન્ડલ જેટલી મુવમેન્ટ કરશે એટલું મને આઉટપુટ મળશે. ઓકે, થોડીક જોવા જઈએ તો કરંટ, એડી કરંટના લીધે થોડીક એરરની સંભાવનાઓ છે આની અંદર, બરાબર, પણ માઇનોર છે. અધરવાઇઝ એલિમેન્ટ જે છે ઇકોનોમિકલ એલિમેન્ટ છે એવું કહી શકાય. ઓકે, તો આ હતું પૂરેપૂરું થ્રી એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ એનર્જી મીટર.